સુરતના મોટા વરાછા ખાતેની મામલતદાર કચેરીમાં સરકારી દસ્તાવેજ સાથે છેડછાડ કરી નકલી પ્રમાણપત્ર બનાવવાનું વ્યવસ્થિત કૌભાંડ સામે આવ્યું છે. એક એજન્ટે ડિજિટલ ગુજરાત પોર્ટલની પીડીએફ ફાઇલમાં મામલતદારની સહી અને કચેરીના સિક્કા કોમ્પ્યુટરમાં એડિટ કરી બોગસ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર બનાવી આપ્યું હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે નાયબ મામલતદાર એજન્ટ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે યુવક નિકુંજ ભુવાની ધરપકડ કરી છે. મોટા વરાછા રહેવાસી હુસૈન અહેમદ બાંગીએ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી હતી, જેમાં પુરાવાના અભાવે કચેરી દ્વારા આ દાખલો ઇસ્યુ કરવામાં આવ્યો નહોતો. ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ હુસૈન બાંગી જનસેવા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા અને ઓપરેટર પાસે અસલ દાખલાની માંગણી કરી હતી. ઓપરેટરે રેકર્ડ તપાસતા મામલતદારની સહી ન હોવાનું જણાવ્યું હતું. એ સમયે અરજદારે તેના મોબાઈલમાં મામલતદારની સહી સિક્કાવાળો ફોટો બતાવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે કરેલી અરજદારની પૂછપરછમાં આ ફોટો તેના એજન્ટે આપ્યો છે. સ્થળ ઉપર હાજર એજન્ટ નિકુંજ વિનુભાઈ ભુવાને પકડી મામલતદાર કેતન જે નાયકની રૂબરૂ રજૂ કરાયો હતો, જેમાં એજન્ટ નિકુંજ ભુવાએ કબૂલાત કરી હતી કે તેણે પીડીએફ ફાઇલમાં છેડછાડ કરી મામલતદારની સહી અને સિક્કા એડિટ કરીને આ નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ નકલી દાખલાનો ઉપયોગ ટેટની પરીક્ષામાં ડોક્યુમેન્ટ તરીકે પણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. મોટા વરાછા મામલતદાર કચેરીના નામે ગેરરીતિ આચરવામાં આવતા નાયબ મામલતદાર નિકુંજ ભુવા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સરકારી અધિકારીની સહી અને સિક્કાનો દુરુપયોગ કરી નકલી દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરવા બદલ પોલીસે ગુનો નોંધી આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નિકુંજને ઉત્તરાયણ પોલીસે કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.